કરીએ તો સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના સીસીસી સેન્ટર ખાતે ઉદ્યોગકારો સાથે મંથન કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ ઉદ્યોગના યાર્ન અને લૂમ્સના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। શહેરમાં વર્તાઈ રહેલી એલપીજીની અછતને દૂર કરવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી અને અનેક મહત્વના નિર્ણયો પણ લેવાયા છે। કાપડ ઉદ્યોગના વિવિધ અગ્રણીઓ અને વેપારી સંગઠનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ગાંધીનગર બાદ હવે સુરતમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર એક્શનના મૂડમાં છે। અગાઉ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ઉદ્યોગકારોની ચર્ચા થઈ છે। તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી। તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી।